નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી વિથ હાર્દિક શેખલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા સમયથી રેવન્યુ તલાટીની આપણે રાહ જોતા હતા. તો ફાઇનલી રેવન્યુ તલાટીની જે સિલેબસ છે એ જાહેર થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરની અંદર સિલેબસમાં શું શું છે બધી જાણકારી મેળવશું. આ સિવાય રેવન્યુ તલાટીનું ફોર્મ કોણ ભરી શકે એ બધી માહિતી આની અંદર આપણે જોવાના છીએ. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ જે છે એ રેવન્યુ તલાટીના જે છે રિક્રુટમેન્ટ રૂલ્સ એ જાહેર થઈ ગયા છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ જે છે આ એક્ઝામ MCQ પદ્ધતિથી લેવામાં આવશે, જેમાં પ્રિલિમિનરી MCQ થી છે અને મેઇન્સ એક્ઝામ છે એ ડિસ્ક્રિપ્ટિવ હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ પ્રિલિમિનરી એક્ઝામ અને ડિસ્ક્રિપ્ટિવ આપણે હમણાં સિલેબસમાં આગળ જોવાના છીએ. આ સિવાય જે છે આની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે તમારે 40% માર્ક જે છે એ ફરજિયાત લેવાના છે. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આની અંદર ફી જે GSSB નક્કી કરશે એ પ્રમાણેની ફી ભરવાની છે. અને જે વિદ્યાર્થી મિત્રોને 40% માર્ક આવશે એ લોકો મેઇન્સ માટે ક્વોલિફાય થશે અને એમને જ ફી છે જે છે એ પાછી ભરવા મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આમાં કોણ ફોર્મ ભરી શકશે? તો જે વિદ્યાર્થી મિત્રો જે છે છેલ્લા વર્ષમાં હોય અથવા છેલ્લા સેમેસ્ટરમાં હોય ને બેચલર ડિગ્રીની અંદર હશે, બેચલર ડિગ્રી એમને મેળવેલી છે, એ જ લોકો ફોર્મ ભરી શકશે. તો 12 પાસ વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ ભરી નહીં શકે. આ સિવાય એમની મિનિમમ એજ જે છે 20 વર્ષ હોવી જોઈએ. ત્યારબાદ 40% માર્ક પ્રિલિમમાં પણ લેવાના છે અને 40% માર્ક તમારે મેઇન્સની અંદર દરેક જે 3 પેપર જે છે એની અંદર 40% માર્ક લેવાના છે. MCQ જે છે એ 200 માર્કનું હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણે હમણાં સિલેબસ જોઈએ, બરોબર? તો ખૂબ મોટી સંખ્યામાં જગ્યા આવેલી છે. હવે એમાં જે છે એમાં MCQમાં પ્રિલિમથી હશે અને 3 કલાક હશે અને 200 માર્ક હશે, જેમાં ગુજરાતી 20 માર્કનું, ઇંગ્લિશ 20 માર્કનું, પછી પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સ 30 માર્કનું, હિસ્ટ્રી જે છે, જીઓગ્રાફી અને કલ્ચર હેરિટેજ એ ત્રણેયનું કમ્બાઈન 30 માર્કનું, પછી એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી 30 માર્કનું. એટલે અહીંયા ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે અને આપણે ICT ગણી શકીએ. પછી કરંટ અફેર 30 માર્કનું ખૂબ જ સારું વેઇટેજ છે. પછી મેથ્સ અને રીઝનિંગ કમ્બાઈન 40 માર્કનું. આ રીતે 200 માર્ક ટોટલ હશે અને એમાં તમારે 40% જે છે કમ્પલસરી મેળવવાના છે. અને મેન્સમાં જે છે વિદ્યાર્થી મિત્રો 5 ગણા ઉમેદવારને બોલાવવામાં આવશે. એટલે આપણા માટે જે છે એ પ્રિલિમ એક્ઝામ ખૂબ જ IMP બની જાય છે. જો તમે પ્રિલિમ એક્ઝામ પાસ કરશો તો જ તમને મેન્સ આપવા મળશે. અને ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે CCNની અંદર નોર્મલાઇઝેશન થયું હતું, તો ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે આમાં નહોતા પાસ થયા. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે પ્રિલિમ એક્ઝામ છે એ આપણા માટે IMP છે. પ્રિલિમ એક્ઝામ પાસ કરશો તો જ મેઇન્સ આપવા મળશે. એટલે આપણે પ્રિલિમમાં પણ ફોકસ કરવાનું છે. ત્યારબાદ મેઇન્સ એક્ઝામ જે છે એમાં ગુજરાતી જે છે 100 માર્કનું, પછી ઇંગ્લિશ છે 100 માર્કનું અને જનરલ સ્ટડી 150 માર્કનું. આ રીતે 350 અને દરેકમાં 3 કલાક હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે છે એમાં ડિટેલ સિલેબસ આપેલો છે. ગુજરાતીનો 100 માર્કનું જે છે એમાં નિબંધ હશે 10 માર્કનો, વિચાર વિસ્તાર હશે, પછી સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, પછી પ્રચાર માધ્યમો માટે નિવેદન, પછી પત્ર લેખન, પછી ચર્ચાપત્ર, અહેવાલ લેખન, પછી અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ અને વ્યાકરણ જે છે એ 20 માર્કનું હશે અને એની અંદર જે છે એ વિકલ્પો નહીં હોય એ રીતનું હશે. ત્યારબાદ જે ઇંગ્લિશનું પેપર જે છે એ પણ 3 કલાકનું અને 100 માર્કનું હશે, જેમાં એસે હશે 10 માર્કનું, પછી લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, પછી વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ઉપરથી લખવાનું, પછી ફોર્મલ સ્પીચ હશે, પછી પ્રિસાઇઝ રાઇટિંગ હશે, રીડિંગ કોમ્પ્રિહેન્શન હશે અને જે છે એ 20 માર્કનું ગ્રામર હશે અને એમાં 2 માર્કના 10 ક્વેશ્ચન હશે. ત્યારબાદ ટ્રાન્સલેશન હશે 10 માર્કનું અને આ રીતે 100 માર્ક હશે. ત્યારબાદ જનરલ સ્ટડીની અંદર જે છે એ ગુજરાત તથા ભારતનો ઇતિહાસ 15 માર્કનો, પછી સાંસ્કૃતિક વારસો ગુજરાતને પ્રાધાન્ય આપીને 15 માર્કનો, જે ગુજરાત તથા દેશની ભૂગોળ 15 માર્ક, વિજ્ઞાન અને ટેકનોલોજી 10 માર્ક, પછી કરંટ અફેર જે છે એ 30 માર્કનું છે, પછી ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ એ 20 માર્કનું છે, પછી ભારતીય અર્થતંત્રના આયોજન 15 માર્ક, પછી જાહેર વહીવટ અને શાસન એમાં સરકારશ્રીની યોજના વિશેની જાણકારી બધું 20 માર્કનું અને જાહેર સેવામાં શિસ્ત તથા નીતિમત્તા એટલે કે એથિક્સ એ 10 માર્કનું હશે. હવે આ જે છે 150 માર્કનું, એમાં
જે છે એ 1 માર્કના 10 ક્વેશ્ચન હશે. ટોટલ 10 માર્ક, 2 માર્કના 10 ક્વેશ્ચન એટલે 20 માર્ક, પછી 3 માર્કના 30 ક્વેશ્ચન એટલે 90 માર્ક, અને 5 માર્કના 6 ક્વેશ્ચન હશે એટલે 30 માર્ક. એટલે આ રીતે 150 માર્ક થશે અને 56 ક્વેશ્ચન હશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે છે એનું માળખું હશે. સીસી ગ્રુપ એમાં કેવું હતું કે ભાઈ જે છે 3 માર્કના 50 ક્વેશ્ચન હતા અને આ રીતે 50 ક્વેશ્ચનના 150 માર્ક હતા, પરંતુ આમાં જે છે આ રીતનું માળખું બદલાવેલું છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો સીસીએનની અંદર પાસ નથી થયા અને એમને સપનું જે છે સરકારી નોકરી મેળવવાનું, તો વિદ્યાર્થી મિત્રો અત્યારથી જે છે રેવન્યુ તલાટીની તૈયારીમાં લાગી જાજો. અને વિદ્યાર્થી મિત્રો આવી જ અપડેટ માટે, દરેક પરીક્ષાની તૈયારી માટે, આવી જ અપડેટ માટે મારી આ ચેનલ સ્ટડી વિથ હાર્દિક સેખલિયાને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમને બીજો કાંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં તમે પૂછી શકો છો.